જેતપુરમાં બાળકીના અપહરણ થયો પ્રયાસ। કોળી લાઇન વિસ્તારમાં બાળકીના અપહરણનો થયો પ્રયાસ। મેંદરડાના રહેવાસી બાળકીના પિતા રફીક શાહમદાર જેતપુર કામ અર્થ બાળકી સાથે આવ્યા હોવાની વિગત। બાળકીના પિતા રસ્તામાં બાથરૂમ જતા બાળકીને ઓટલા ઉપર બેસાડી હતી। ભિક્ષાવૃત્તિ કરતા પરપ્રાંતીય શખ્સ બાળકીને ઉઠાવવાનો કર્યો પ્રયાસ। બાળકીના પિતાએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ પરપ્રાંતીય ભિખારી શખ્સને પકડી પાડ્યો। પરપ્રાંતીય ભિખારી શખ્સે બાળકીને ઉઠાવી તેની પાસે રહેલ કોથળામાં નાખી લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનો સ્થાનિકોનું કથન। સ્થાનિકોએ શખ્સને પકડી જેતપુર પોલીસને સોંપ્યો। પરપ્રાંતીય ભિખારી શખ્સે ક્યાં કારણોસર બાળકીને ઉઠાવી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી। પૂછપરછ હાથ ધરી। આશિષ પાટડિયા, જેતપુર। મારું નામ પરમાર ઇમરાન છે। હું રિક્ષા ચલાવું છું। હવે આ જે ભાઈ છે એ છોકરીના પપ્પા છે અને એ જે છોકરી છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો। આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા એટલે મેં એને પૂછ્યું શું છે તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે। એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો। એટલે છોકરીને રજૂ કર્યો, છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર। એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો, નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો પણ અમે એને નાસવા નથી દીધો, બરાબર। તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને, જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને સોંપેલ છે। તમારું નામ શું? હું રફીકભાઈ ઉમરભાઈ શાહમદાર, ગામ મારું મેંદરડા। હું જતો હતો નમાજની અંદર તકિયામાં બોખરા દરવાજા પાસે। તો હું મારી છોકરીને બિહાડીને તે બાથરૂમ માટે જતો હતો તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને। તો હું એટલી વારમાં આવી ગયો, મેં જોયું કે મારી દીકરી જાય છે તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો, એને વાંહે ધોઈડો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગયો અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા ને રિક્ષામાં ભાઈને અમે લઈ જેતપુર પોલીસ સ્ટેશન ઉપર ને પોલીસ સ્ટેશનમાં એને હોય પહોંચ્યા અમે। તમે મેંદરડાથી અહીંયા જેતપુર શેના માટે આવેલા છો? અમે રમજાન માટે 2-4 અમે ઘરે આવીએ છીએ, રમજાન મહિને ફકીર છીએ, માંગવા માટે અમે।